બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતનો આજે બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। થરાદ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી તો કાંકરેજ વિસ્તારમાં આ નિર્ણયને લઈ નારાજગી જોવા મળી। કાંકરેજમાં માંગ ઉઠી છે કે કાંકરેજ તાલુકાનો સમાવેશ પાટણ જિલ્લામાં કરવામાં આવે, કેમ કે કાંકરેજથી થરાદનું અંતર 80 કિલોમીટર કરતાં પણ વધારે છે, જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। કાંકરેજમાં સરકારના નિર્ણય સામે આંદોલનના સૂર ઉઠ્યા। કાંકરેજનો વાવ થરાદમાં નહીં બલકે બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય તેવી મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ છે। થરાદમાં ખોટી રીતે લઈ ગયા છે, આ તો બનાસકાંઠામાં તો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેજની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી, પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં થરાદ કાંકરેજને રાખવું જોઈએ। અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો, કાં તો અમને જે છે તે બરાબર છે અને અમને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું। કાંકરેજ તાલુકો બંધનું એલાન આપીશું, શિવરી બંધનું એલાન આપીશું। અમારા તાલુકાની એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો। કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે। અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે, પાલનપુર જ અમારે રહેવું જોઈએ, બીજો કોઈ જગ્યાએ અમારે સમાવેશ થવાનો વિચાર નહીં। જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાદ, એમાં જે અમારો કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે ગાંધી જિજ્ઞા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું। અમે થરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજની જાહેર જનતાને કોઈને પસંદ નથી। જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરેજ તાલુકાનો, એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે। જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે, નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી, એ માગણી તમારી સરકારશ્રી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું, તેના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરો।